ચાલો જાણીએ આપણા સૂર્યમંડળ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી છે. તો ચાલો જાણીએ આપણા સૂર્યમંડળના બીજા ગ્રહ શુક્ર વિશે, એટલે કે વિનસ વિશે. સૌરમંડળમાં શુક્ર ગ્રહનું સ્થાન સૂર્યથી બીજા નંબરે છે. સૌરમંડળનો આ બીજા નંબરનો ગરમ ગ્રહ છે. આ ગ્રહ સલ્ફ્યુરિક એસિડના વાદળોથી છવાયેલો રહે છે અને એ સૂર્યમાંથી ખૂબ જ ગરમી શોષે છે. એના ઘટ્ટ વાયુમંડળમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ હોય છે. શુક્રના ગર્ભમાં લોખંડ હોવા છતાં તેનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ નબળું છે. ઉલ્કાપાત થવાથી અને અનેક એસ્ટ્રોઇડ અથડાવાથી આ ગ્રહ પર પણ જ્વાળામુખી બન્યા છે. શુક્ર સુધી પહોંચનાર પ્રથમ માનવ નિર્મિત પદાર્થ સોવિયેત રશિયા તરફથી મોકલવામાં આવેલું વિનેરા 3 અવકાશયાન હતું. માર્ચ 1, 1966ના દિવસે અવકાશયાન શુક્ર સુધી પહોંચ્યું. કેપ્સ્યુલ પેરાશૂટ આ ગ્રહ પર ઉતારવામાં આવ્યું, પરંતુ એના વાતાવરણમાં પ્રવેશતા પહેલાં જ એનો સંપર્ક તૂટી ગયો. શુક્રને મોર્નિંગ સ્ટાર કે ઇવનિંગ સ્ટાર પણ કહે છે, કારણ કે એ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય દેખાય છે. એ પૃથ્વી કરતાં સૂર્યની વધુ નજીક હોવાથી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે નરી આંખે તેને જોઈ શકાય છે. તો પૂછો અને જાણો કે શા માટે શુક્રના 2 દિવસ એ પૃથ્વીના 1 વર્ષ બરાબર હોય છે. શુક્ર પોતાની ધરી ઉપર અત્યંત ધીમેથી ફરતો હોવાથી આમ બને છે. પૃથ્વીને પોતાની ધરી ફરતે એક ચક્કર પૂર્ણ કરતા 24 કલાક લાગે છે, જ્યારે શુક્રને 243 દિવસ લાગે છે. અદ્ભુત સત્ય! શુક્રની સપાટી પર વાતાવરણ દબાણ પૃથ્વી કરતાં 90 ગણું વધુ હોય છે. રાતના સમયે આકાશમાં વધુ પ્રકાશિત દેખાતો હોવાથી શુક્ર પ્રાચીન કાળથી જાણીતો છે. શુક્રના વાદળોમાં પણ પૃથ્વીની જેમ જ વીજળીના કડાકા થાય છે. તો આટલું જાણીને એટલું તો યાદ રાખીએ કે પ્રેમની રોમન દેવી વિનસના નામ પરથી આ ગ્રહનું નામ વિનસ પડ્યું. અસ્તુ.